એ કૃતિ આખી ભજવવાના બદલે થોડી મિનિટો બચાવવાના માટે હું થોડા શબ્દોમાં માત્ર એનું વર્ણન કરું. તમે વિચાર વલોણું નામના મેગેઝિનનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય. ભૂમિપુત્ર યાદ છે? વિનોબા ભાવે શરૂ કર્યું હતું ભૂમિપુત્ર. વડોદરામાં હઝરત પાગામાં એની ઓફિસ ત્યાંથી બને. ત્યાંથી વિચાર વલોણું થતું. વિચાર વલોણું એક એવું મેગેઝિન હતું કે જે અનેક પ્રકારના તદ્દન જુદી જુદી શૈલીના વિચારો અને વિચારોના વિચાર ભેદની બહુ જ બધી મીમાંસા કરતું. અને તેમાં એક સાહેબ હતા, પરીખ સાહેબ. 50 વર્ષ સુધી તેઓ વિચાર વલોણું મેગેઝિન સાથે હતા. એકાએક એક દિવસ એ એડિટર તરીકે એમની સીટમાં બેસીને લખતા હતા અને માથું પકડીને બેસી ગયા. એના સેવક ભાઈએ પીયુને આવીને કહ્યું કે સાહેબ તમારા માટે ચા લઈ આવું, તમને પાણી જોઈએ છે. તો કે ભાઈ તું કોણ છે, તું મને શા માટે પાણી આપે છે? એકાએક એમની મેમરી સંપૂર્ણ ચાલી ગઈ. કલ્પના કરો કે કમ્પ્યુટરની કે તમારા ફોનની સંપૂર્ણ મેમરી કાર્ડ જ નીકળી જાય. એકાએક ઓફિસમાં બેઠા બેઠા 50 વર્ષથી જે કામ કરતા હતા એમને અંતે સુરત લાવવા પડ્યા. સુરતની હોસ્પિટલમાં અશક્ત આશ્રમમાં એમને રાખવા પડ્યા અને એ મેમરી પાછી ન જ આવી. અને તેમને રૂમની અંદર તાળું મારીને રાખવા પડતા હતા. દુનિયાભરના કિસ્સાઓની ચર્ચા કરનાર માણસ એકલા જ એમના રૂમમાં કાયમના માટે સૂઈ ગયા. દેટ ઇઝ ડિમેન્શિયા. સૌથી ભયાનક. મેહલને કહીએ ડિમેન્શિયા વિશે વાત કરીએ. આમ સર્વે સાંભળ્યું હશે, અલ્ઝાઇમર એક પ્રકારનો ડિમેન્શિયાનો રોગ છે, જેને આપણે કહીએ કે મેમરી લોસ, ભૂલી જવાની બીમારી, તે ડિમેન્શિયા છે. અને આ જ એક વસ્તુ છે જે આપણે ત્યાં અહીંયા ઉપસ્થિત બહેનો છે, તો બહેનોમાં ભાઈઓ કરતાં ડિમેન્શિયા વધારે પ્રમાણમાં થાય છે, જોવા મળે છે. અને ડિમેન્શિયાનો જેમ પાર્કિન્સનનો કોઈ ઈલાજ નથી, ડિમેન્શિયાનો પણ ઈલાજ નથી. આને ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર પણ કહેવાય છે. એટલે જેમ જેમ ઉંમર સાથે આ વધતો જશે, ઓછો નહીં થાય, પણ ચોક્કસપણે આને મેનેજ કરી શકાય છે. તો એવો આ એક પર્ટિક્યુલર રોગ છે. અને ઘણા લોકો એવું માને છે કે આ ઘડપણનો રોગ છે, પણ એવું નથી. યંગ એજમાં પણ ઘણામાં ડિમેન્શિયા જોવા મળ્યો છે. 40માં 50ની ઉંમરમાં પણ ડિમેન્શિયા આવી શકે. અને ડિમેન્શિયા કોઈ એક્સિડન્ટ કે ઇન્જરી, બ્રેઇન ઇન્જરીના લીધે પણ હોઈ શકે. સો એવું નથી કે ડિમેન્શિયા ખાલી ઘડપણમાં જ થાય. અને ડિમેન્શિયાના ઘણા બધા પ્રકાર પણ છે. હું સીધું એમાં જ લઈ જઈશ. સો આ તમે જે જુઓ છો, અલગ અલગ પ્રકારના ડિમેન્શિયાના પ્રકાર છે. પણ એમાં સૌથી વધારે જે જોવા મળતો રોગ છે એ છે અલ્ઝાઇમર્સ. ને આમાં જે મેઇન જે સિમ્ટમ છે એ સિમ્ટમ છે કે એ વ્યક્તિ જે છે એને એક તો ભૂલી તો જાય જ છે, ઊંઘવાની તકલીફ છે, સાથે સાથે એને જે બીજી તકલીફ છે ડિસઓરિએન્ટેશન, સમય અને જગ્યાની. સો એને એવું ભાન નહીં રહે કે આ બપોર છે કે સવાર છે, સવાર છે કે રાત છે. આમાં એને ગડબડ થાય અને એને પ્લેસ ખબર નહીં પડે. હું મારા ઘરમાં છું કે કોઈકના ઘરમાં છું કે ઇન્ડિયામાં છું કે ક્યાંક છું. તો આ ડિસઓરિએન્ટેશન બહુ મોટો પ્રોબ્લેમ છે ડિમેન્શિયાના પેશન્ટ માટે. અને બાકી એમને જે યાદશક્તિનો પ્રોબ્લેમ છે એના લીધે રૂટીન કાર્ય કરી નથી શકતા. દવા લીધી હોય તો ભૂલી જાય કે દવા લીધી છે, જમ્યા હોય તો ભૂલી જાય કે જમ્યા છે. એટલે આમને સતત એક કેરની જરૂર પડતી હોય છે. કારણ કે સમય થઈ ચૂક્યો છે, હું વધુ સમય નહીં લઈશ. તમને વિનંતી કરીશ, તમે આટલું બેઠા છો, એક 10 મિનિટ બેસજો. તમને અમારા વોલેન્ટિયર્સ એક કીચેન આપે છે, એ જરૂરથી અમારા તરફથી લઈ જજો. એના ઉપર મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન નંબર છે, જે અમે ઈચ્છીએ છીએ તમે તમારા ઘરમાં બધાને ગોખાવી દો અને જ્યાં બને ત્યાં એ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન નંબર પહોંચાડો. એ એક ફ્રી માનસિક સ્વાસ્થ્ય માટેની હેલ્પલાઇનનો નંબર છે અને એ તમારા સુધી આવી રહ્યું છે. તો થોડીક ટિપ્સ આપીને અહીંયાથી વિરમીશ કે કેવી રીતે આપણે આ બધા મનની બીમારીઓને કેવી રીતે મેનેજ કરીએ. અને જેમ મેં શરૂઆત કરી હતી કે આપણે મન પર ધ્યાન નથી આપતા, તો મન માટે હું શું કરી શકું? તો સૌથી પહેલાં વલણ. આપણે આપણું વલણ બદલીએ, એ બહુ જરૂરી છે. માઇન્ડસેટ, એના વગર આ શક્ય નથી બનતું. અનુકૂલન સાધીએ, બને એટલું એડજસ્ટમેન્ટ, અડેપ્ટેશન કરીએ.
ઉંમર થાય તો પણ પ્રયત્ન કરીએ કે આપણે નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ, નવીનતાને અપનાવીએ અને એને નકારી નહીં કાઢીએ. અમે જે યુઝ્યુઅલી ઘરમાં સાંભળીએ છીએ, અમારા જમાનામાં તો આવું થતું હતું, તમે બધા તો આવા છો, આજની જનરેશન તો નકામી છે. પણ ભાઈ હવે જે છે તમારા જ છીએ, અપનાવો અને તમારા લીધે જ છીએ. તો અપનાવો અને એ જે વચ્ચે જે મોટી ગેપ છે એને એડજસ્ટમેન્ટથી જ પૂરી કરી શકાય. થોડી એડજસ્ટમેન્ટ નવી જનરેશન ને થોડી એડજસ્ટમેન્ટ જૂની જનરેશન તો ગાડી ચાલે. તો એડજસ્ટમેન્ટ કરીએ, સ્વીકાર કરીએ. જો આપણને આવો કોઈ રોગ આવી જાય છે તો એને અપનાવી લઈએ, એક્સેપ્ટ કરીએ કે હવે નથી થતું. ઘણા લોકો ઘડપણ એક્સેપ્ટ નથી કરી શકતા. હજી પણ એવું ઈચ્છે કે હું 30 વર્ષની ઉંમર જેવું કામ કરું, તો એ શક્ય નથી. આપણે ઉંમરની સાથે સફેદ વાળ અપનાવી લઈએ, આપણા મસલ વીક થયા છે એ સ્વીકારીએ, નથી ચલાતું, ઓછું ચલાય છે, વાંધો નહીં, ડાયજેશન પાવર વીક થઈ ગયો છે, કંઈ નહીં. સ્વીકાર બહુ મોટી મૂડી છે, તો સ્વીકારીએ. અને જડતા અને જિદ્દીપણું જે વહુઓનો બહુ મોટો કમ્પ્લેન હોય છે, માફ કરશો પણ હું બધા ગ્રુપમાં કામ કરું છું એટલે વહુઓની કમ્પ્લેન બી સાંભળવી પડે. સો વહુઓની એક મોટી કમ્પ્લેન, મમ્મી છોડતા જ નથી ને, મમ્મીને તો આવવું જ જોઈએ, પપ્પાને તો આટલા જ વાગે ચા જોઈએ, ગમે ત્યાંથી 7 વાગે તો વાળું થઈ જ જવું જોઈએ, આ જે છે આ થઈ જવું જોઈએ, આવું જ હોય. એ જે જીદ છે ને એ જીદ છોડો, તમે સુખી થશો. ને તમારા આજુબાજુ જેટલા લોકો રહે છે એ લોકો તો બહુ ખુશ થશે ને તમારું અડધું જીવન છે ને આમ હલકું ફૂલકું થઈ જશે. તો જીદ છોડીએ, જડતા છોડીએ અને ધીરજ કેળવીએ. એક બીજો જે બહુ સામાન્ય માનસિક પ્રોબ્લેમ છે એ પણ બહેનોમાં વધારે એન્ઝાયટી અને ચિંતા, ખાસ કરીને દાદીઓને બહુ જ થઈ જાય. 12મા ધોરણમાં દીકરી ભણતી હોય તો દાદી જાગે આખી રાત, 4 વાગે ઉઠી હશે, એને ચા પીધી. તો થોડુંક આના ઉપર આપણે કંટ્રોલ કરીએ, ધીરજ કેળવીએ, બધું સારું થશે. આપણા વગર જિંદગી ચાલે છે ને ચાલતી રહેશે, કશું અટકી જતું નથી. ને આ બધું એક જ 4 વાક્યોમાં હું સમાવી લઉં છું. મેં ગોવિંદ ધોળકિયા સરનું લેક્ચર સાંભળ્યું હતું, અવારનવાર અમારા યુનિવર્સિટીમાં આવે છે, એમની પાસેથી હું શીખી છું, મને ફાવશે, ભાવશે, ગમશે ને ચાલશે. આટલું આપણે જો ઉતારી લઈએ તો કોઈ ગીતાની જરૂર પડતી નથી. સાથે આપણે મન માટે શું એક્સરસાઇઝ કરી શકીએ? તો જેમ જેમ એજિંગ થાય થોડીક એક્સરસાઇઝ, યોગા, મસલ્સ, એરોબિક્સ, તમને જે પણ ગમે એ થોડું હલનચલન, મૂવમેન્ટની જરૂર છે. ચાલો, તમે ડાન્સ કરો, નવું કંઈક શીખતા રહો, તો તમારી એ મૂવમેન્ટ તમારા બ્રેનને પણ ચલાવશે. અને ઘણા લોકોનો ટાઈમપાસ વિષય વર્ડ સર્ચ ગેમ, પઝલ સોલ્વ કરવા, ઉખાણા કરવા, એ કરો. ભલે નાના બચ્ચાઓનું વાત છે પણ કરો, એનાથી બ્રેન એક્ટિવ રહેશે, એ બહુ જરૂરી છે. પછી એક આવી ગેમ હોય છે, ડિફરન્સીસ શોધો પિક્ચર્સમાંથી, આ કરવું જોઈએ. આનાથી પણ બ્રેન બહુ જ એક્ટિવ રહે છે. આડી ચાવી, ઊભી ચાવી, આ પણ એક બહુ સારો વિષય છે. આની હવે તો બુક્સ મળે છે, બુક્સ ખરીદો, પેપરમાં જુઓ, પેલા બાળ સંદેશના આર્ટિકલ્સમાં બી આજે રોજ આવે છે. સુડુકો રમો, સ્ક્રેબલ્સ રમો, ચેસ રમો. રમવાથી પણ, ઇન્ડોર ગેમ્સથી પણ બહુ ફાયદો થાય છે. તો આ એની ચાવી છે કે આ તમે અપનાવો. અને થોડુંક તમારા આહારમાં આ વસ્તુઓ ઉમેરવાની જરૂર છે, કારણ કે જેમ જેમ આપણે એજિંગ તરફ જઈએ છીએ આપણે અમુક વસ્તુઓ પચાવી નથી શકતા. તો આપણા બ્રેનને અને આપણા બોડીના કેમિકલ્સને વિટામિન્સ, મિનરલ્સની બહુ જરૂર પડે છે, ખાસ કરીને જે ચેતાતંતુઓ હોય છે એને. તો ખાસ વિટામિન D3, વિટામિન K, B કોમ્પ્લેક્સ આ તમારામાં ઉમેરવું જરૂરી છે. ખાનપાનમાં ઉમેરો, ક્યાં તો એની સપ્લિમેન્ટ્સથી તમે એને ઉમેરો, પણ એ જરૂરી છે. મસલ્સ એટલે કે સ્નાયુઓની કેપેસિટી અને માત્રા ઘટે એટલે ઘણા લોકો ઘડપણમાં પતલા થઈ જાય તો ખુશ થાય કે હું પતલી થઈ ગઈ, પણ એ તમારો મસલ માસ ગયો છે, ચરબી નહીં. તો મસલ માસ જાય એ સારું નથી. તો મસલ માસ, સ્નાયુઓ કેવી રીતે મેન્ટેન કરશું? પ્રોટીન જોઈશે. તો પ્રોટીન માટે મગ સારામાં સારા, પચશે, હલકા છે. મગની દાળ તમે બાફેલી ખાઈ શકો, એ સૌથી સારા.
એ ન ફાવે તો ચણાનું સત્તુ એ તમે ખાઈ શકો છો ડાયટમાં. અને બહુ બધા પ્રકારના સીડ્સ મળે છે, જેમ આપણે અળસી છે, પછી વોટરમેલનના બીજ છે, એવા અલગ અલગ સીડ્સ મળે છે. એ ખાશો તો મિનરલ્સ અને વિટામિન્સ તમને ભરપૂર માત્રામાં મળશે. તો આ થોડીક એક ટિપ્સ અહીંયાથી તમને આપીએ છીએ. તમને અમારું એક વોલેન્ટિયર છે, એ તમને બ્રેન યોગા, હું અહીંયા એક વિડીયો ચલાવું છું, 2 જ સેકન્ડમાં તમને બ્રેન યોગા ડેમોન્સ્ટ્રેટ કરશે. 4 સિમ્પલ એક્સરસાઇઝીસ છે, અહીંયા વિડીયોમાં બતાવું છું, અને એ તમને ડેમોન્સ્ટ્રેટ પણ કરશે. આ અમે તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપશું. આ જરૂરથી અપનાવો. સિમ્પલ એક્સરસાઇઝીસ વેરી ગુડ ફોર યોર મેન્ટલ હેલ્થ. હા બસ પાછી પ્લે કરો બેના ખાલી 30 સેકન્ડ્સનો જ વિડીયો છે. ઓકે, ગુડગલ આવી કરે ગુડગલ કોને કહેવું ખબર છે ના એને ના લેવો ગુડગલ એ ના કરે કરી શકે ને દરમિયાનમાં મારા અનિલભાઈને કંઈક વાત કરવી છે. એટલે હું તો થોડુંક લાઇટર વેઇટમાં કહું છું, અને પુરુષો માટે ખાસ છે. આ ભાવશે, ચાલશે, ખાવશે બધું લખ્યું હતું ને, એમાં મારી સાથે 1992માં એક એવો પ્રસંગ બન્યો કે મારા મિસિસ છે મિલન, એ ટિફિન ભરી રહ્યા હતા અને હું રસોડામાં આટા મારતો હતો. એટલે એણે મને પૂછ્યું કે તમે કેમ આટા મારો છો? એટલે મેં કહું મારે ટિફિનમાં તું કેટલું ભરે છે એ જોવું છે. એટલે એણે મને 3 વસ્તુ કહી કે હું જે આપું, જેટલું આપું અને જ્યારે આપું એ ખાઈ લેવાનું. આ જોઈ લેજો. So you can see both simple Thank you. and this requires practice. ને આનાથી પછી તમારા બ્રેઇનને વધારે એક્સરસાઇઝ મળે. સો 2 તમને વાત અમે કરીએ છીએ. એક મેન્ટલ હેલ્થ હેલ્પલાઇનની ખાલી 5 મિનિટની અંદર પતાવી દઈશું. તમે ધ્યાનથી ખાલી એક જોઈ લો. માઇકની સ્વિચ ચાલુ જ છે. સો નેહા તમને વાત કરશે મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન વિશે, જેનો નંબર તમારી પાસે ઓલરેડી આવી ગયો છે. सो मेंटल हेल्पलाइन है बॉयज़ दैट केयर्स ने एक नया हेल्पलाइन इनिशिएट किया है सिंस कोविड इट्स रनिंग एंड इसमें उस हेल्पलाइन नंबर पे जब आप कॉल करोगे तो यू कैन टॉक अबाउट वॉट एवर यू आर फेसिंग, जो भी प्रॉब्लम्स आप फेस कर रहे हो, एंजाइटी है, डिप्रेशन है, टेंशन है कोई तरह का, घर में कुछ झगड़ा हुआ है उसकी वजह से बहुत ज़्यादा वाई चल रहा है अंदर, तो यू कैन कॉल एंड यू कैन टॉक. अब जो भी आपकी ये सब लैंग्वेजेस में है, 7 लैंग्वेजेस में है, हिंदी, इंग्लिश, गुजराती, तेलुगु, तमिल, कन्नड़ एंड मलयाली. So there are 7 languages. गुजराती है अपनी, तो we can talk in गुजराती as well. मॉर्निंग 9 to evening 9, सुबह 9 से रात को 9 बजे तक यहाँ पे ट्रेन वॉलंटियर्स अवेलेबल रहते हैं, जहाँ पे जब आप कॉल करते हो तो वो ट्रेन वॉलंटियर्स आपको सुनते हैं, आपको
वट एवर यू कैन आपकी जो भी प्रॉब्लम्स हैं उनका जो सोल्यूशन बन पाता है वो आपको बताएंगे, एंड व्हाट नेक्स्ट स्टेप टू फॉलो, जो भी गाइडेंस आपको चाहिए उस वक्त वो उनसे मिलेगा। आपका नंबर एकदम कॉन्फिडेंशियल रहेगा, डोंट वरी, आपका नंबर कहीं भी डिस्प्ले नहीं होगा, ना आपका नाम या आपकी जो बात है वो कहीं भी ओपन नहीं होती है, ये कॉन्फिडेंशियल है। 365 डेज चलता है, इट्स रनिंग, चाहे दिवाली हो, चाहे होली हो, चाहे जन्माष्टमी हो, इट्स रनिंग 365 डेज 9 to 9, मॉर्निंग 9 to इवनिंग 9। सो इस नंबर पे आप कॉल करके जो भी प्रॉब्लम्स, मेंटल इश्यूज जो हम जा रहे हैं, रिलेशनशिप इश्यूज होते हैं, एजुकेशन, बच्चों के एजुकेशन से रिलेटेड काफ़ी इश्यूज होते हैं, सो जो भी इश्यूज है हम वहाँ पे डिस्कस कर सकते हैं, हमें बेस्ट से बेस्ट सोल्यूशन दिया जाता है, और वहाँ सामने जो भी वॉल्टियर्स हैं, दे ऑल आर ट्रेंड, सबको ट्रेनिंग मिलती है, उनको बताया जाता है कैसे कोई प्रॉब्लम्स हैंडल करनी है। सो इफ एनी वन ऑफ यू, हाँ, नेहा मैम इज शोइंग द, यू ऑल हैव गॉट द की चेन्स सबको मिले हैं ना, वो की चेन्स के पीछे वो नंबर लिखा हुआ है हेल्पलाइन का, तो आप उस पर कॉल करके यू कैन वेंट आउट, जो भी आपको बोलना है आप वेंट आउट कर सकते हो। સો આ નંબર અમે એવું ઈચ્છીએ છીએ કે તમે બધા સુધી પહોંચાડો। 15 વર્ષથી ઉપરના જે પણ વ્યક્તિઓ છે આખા ભારતમાં આ હેલ્પલાઇન નંબર ફ્રી ઓફ કોસ્ટ ચાલે છે, તો આનો પ્લીઝ યુઝ કરવામાં આવે। આમાં બધી મેટર કોન્ફિડન્શિયલ રહે છે અને ટ્રેન્ડ સાયકોલોજીકલ ફર્સ્ટ એડર અવેલેબલ છે। ખાસ કરીને જો કોઈકને સુસાઇડલ ટેન્ડન્સી હોય, કોઈ બહુ જ ડિપ્રેસ છે, એકલતાનો અનુભવ કરતા હોય, ચિંતામાં છે, ફોકસ પ્રોબ્લેમ, કોન્સન્ટ્રેશન ઇશ્યુ, રિલેશનશિપ ઇશ્યુ, એડિક્શન પ્રોબ્લેમ, એબ્યુઝ પ્રોબ્લેમ તમે ડિસ્કસ કરી શકો। ફક્ત મેડિસિન અને લીગલ આસ્પેક્ટ આમાં મળશે નહીં, બાકી બધા જ પ્રકારની હેલ્પ અને ગાઈડન્સ તમને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન્ડ લોકો દ્વારા અવેલેબલ થશે। અમને આ હેલ્પલાઇન નંબર હજી પણ વધુ લોકો સુધી પહોંચાડવો છે। જો તમારી પાસે કોઈ બીજું માધ્યમ હોય તો જરૂરથી અમને જણાવજો, અમે ત્યાં પહોંચવા માંગીએ છીએ। ઘણા લોકો સુસાઇડ કરે છે અને સુસાઇડનો રેટ વધી ગયો છે, તો આ એક વસ્તુ હતી। બીજું તમને અમારા વોલેન્ટિયર્સ એક એન્વેલપ આપી રહ્યા છે। સો નિષ્કામ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ રાજકોટમાં અમારા જેવા જ એક સેવાભાવી વિદ્યાર્થીઓએ ચાલુ કરેલું સ્ટાર્ટઅપ છે, જે લોકોએ આ રીતે એક યુરિમેટ ડિવાઇસ બનાવ્યું છે। આ તમને અત્યારે અમારા મિત્રો આપી રહ્યા છે વોલેન્ટિયર્સ। આ સ્ટેન્ડ એન્ડ પી વન ટાઈમ યુઝ યુરિમેટ છે। ઘણા મિત્રોને યુરિન રોકાતું નથી ટ્રાવેલમાં એ લોકોને ઇંગ્લિશ ટોયલેટ્સ નથી મળતા, ઓર ઇન્ફેક્શનના પ્રોબ્લેમ હોય છે, તો એવા બહેનો જે લોકો નીચે નથી બેસી શકતા, ઘૂંટણમાં તકલીફ હોય છે, તો એ લોકો માટે આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે। આ એક પેટન્ટેડ ડિવાઇસ છે જે અમે તમને ટ્રાયલ માટે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આપી રહ્યા છીએ। તમને વધારે આની જરૂર હોય તો તમે ફોરમમાં જણાવશો તો અમે રાજકોટથી મંગાવી આપશું। અને આ એક સ્ટાર્ટઅપનો પ્રયોગ છે, તો અમને જાણવું ગમશે કે તમને આમાં હજી કોઈ વધારા સુધારા કરવા છે કે નહીં। આને યુઝ કેવી રીતે કરવાનું છે, તો આને તમે આ રીતે જ્યારે પણ બહેનોએ, ભાઈઓ પણ વાપરી શકે, પણ બહેનો માટે ખાસ, કારણ કે બહેનોને પ્રાકૃતિક રીતે નીચે બેસીને બાથરૂમ જવું પડતું હોય છે અને એ ઘણીવાર શક્ય નથી બનતું, તો ઊભા બાથરૂમ કરી શકાય એના માટે આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે। આ ટોટલી ઇકો ફ્રેન્ડલી છે, લાગે છે પેપરનું, પણ આ એકચ્યુઅલી એગ્રો વેસ્ટમાંથી બનાવવામાં આવ્યું છે। એટલે જ્યારે આપણે જે પણ ઘઉં ચોખા છે એ એકવાર લઈ લઈએ, એનું લણણી કરી લઈએ, પછી જે એના દાંડા રહી જાય તો એના પલ્પમાંથી આ વસ્તુ બનાવવામાં આવી છે। આની પાછળ ઘણું સંશોધન છે, 4 વર્ષની કોઈકની મહેનત છે, અને આ ડિઝાઇન પણ પેટન્ટેડ છે। 300-400 લોકો પર પ્રયત્ન કર્યા પછી આ ડિઝાઇન બનાવવામાં આવી છે। અને આ પ્રેગ્નન્ટ લેડીઝથી લઈને પીરિયડ્સમાં થઈને જેને યુરિન ઇનકન્ટિજન્સી, યુરિન રોકાતું નથી, તો એવા વ્યક્તિઓ માટે આ ટ્રાવેલ ડિવાઇસ બહુ જ કામનું છે। અત્યારે મારી પાસે લિમિટેડ સ્ટોક છે, સંખ્યા ઘણી છે ને કદાચ બધાને ન મળે તો માફ કરશો, કારણ કે વરસાદ પડી ગયો તો આ સ્ટુડન્ટ્સના યુરિમેટના ડિવાઇસીસ ધોવાઈ ગયા, તો એમાં અમને નુકસાન ગયું છે ને અમે વધારે મંગાવી નહીં શક્યા કારણ કે એનું પ્રોડક્શન નથી થયું। પણ આને વાપરશું કેવી રીતે, તો અહીંયા એક હોલ છે, અહીંયા એક હોલ છે અને તમે એક ફ્લેપ જોઈ શકો છો। તો આ જે છે એ પોતપોતાના પેલ્વિક ઝોન મુજબ ખોલી દેવાનું હોય અને આ લીક નહીં થાય, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લીક। એટલે અલ્ટિમેટલી શું થશે કે તમે જે રીતે તમારો
શરીરનો આકાર છે એ પ્રમાણે આ જોશો. હું વિનંતી કરીશ એક્ઝિટ પાસે જે મિત્રો ઊભા છે જરાક અહીંયા ધ્યાન આપશો પ્લીઝ. એ યુરિમેટ ડિવાઇસનું ડિસ્ટ્રીબ્યુશન બંધ કરી દેવામાં આવે પહેલાં આ જોઈ લો, તમને મળશે પ્લીઝ. હા, હેવ રિસ્પેક્ટ ફોર વોટ વી આર શોઈંગ પ્લીઝ. આપણે થોડુંક કૃપયા ડિસિપ્લિન સહકાર આપો, રાખીએ. પ્લીઝ કોઓપરેટ. સો અહીંયા આ જે ફ્લેપ છે એને આપણે ખોલી નાખીએ આ રીતે, ને અહીંયા તમને સાઇઝીસ મળશે જેમાં આપણે XL, X, મીડિયમ, લાર્જ એ લખેલું છે એ પ્રમાણે અહીંયાથી ટેર ઓફ કરો એટલે આ ડિવાઇસ ખુલે અને તમારા પેલ્વિક ઝોન પ્રમાણે સેટ થઈ જાય. યુરિન બહાર છલકાય નહીં અને અહીંયાથી યુરિનેટ થાય ને અહીંયાથી બહાર નીકળી જાય. વન્સ ધીસ ઇઝ ડન તમે આને ડસ્ટબિનમાં ફેંકી દો એટલે પર્યાવરણને પણ નુકસાન થાય નહીં. તો આ રીતનું, અને આના ઉપર લખેલું પણ છે એટલે તમને જો ભૂલી જવાય કે કેવી રીતે વાપરવાનું છે તો આ ડાયાગ્રામ્સ જોશો તો તમને યાદ રહેશે અને તમે આનો ઉપયોગ કરી શકશો. કોઈકને ન મળે તો માફ કરશો, અમારી પાસે આ ફક્ત 150ની માત્રામાં છે કારણ કે વરસાદમાં ધોવાઈ ગયું છે. અમે મોકલી આપશું જો તમારી ઈચ્છા હશે તો, પણ એના માટે ખેંચતાણ ન કરો, તમને વિનંતી છે. કારણ કે આ વસ્તુઓ આને બનાવવા માટે કોઈકે પૈસા આપ્યા હોય તો આ બને છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમને એક નવું પ્રોડક્ટ મળે અને એક સુવિધા ઊભી થાય અને તમને ખ્યાલ આવે કે આવું પણ ટ્રાવેલમાં વાપરી શકાય અને આપણે આપણી માનસિક શારીરિક સ્વસ્થતા જાળવી શકીએ. ઘણા બધા વ્યક્તિઓને, ભાઈઓને પ્રોસ્ટેટની તકલીફ હોય છે અને યુરિનના પ્રોબ્લેમ હોય છે, તો એ વખતે આ બહુ સારું ડિવાઇસ છે. આનું બીજું એક ડિવાઇસ બની રહ્યું છે જેમાં જેલ અંદર લોડ કરવામાં આવશે એટલે જો તમને યુરિન થઈ ગયું તો બહાર નહીં નીકળે અને એની અંદર જ સ્ટોર થઈ જશે. તો સાયન્સ એવો પ્રયત્ન કરે છે કે મન અને શરીર બધા માટે ઉપયોગી વસ્તુઓ લાવવામાં આવે અને તમારા સુધી પહોંચાડવામાં આવે. આશા રાખીએ છીએ તમે આટલું બેઠા તો તમને અહીંયાથી કંઈક જરૂર મળ્યું હશે. તમે અમને આટલા પ્રેમથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. Thank you very much, Nehal. Very good. We are honoring Rituja, the whole of the team. Congratulations. That was fabulous. Nehal, તમે બહુ જ સરસ વાતો કરી અને ખૂબ ઉપયોગી વિગતો અમને આપી. Thanks a lot. અને આપ મિત્રો પ્લીઝ આપ લોકો આગળ આવો. આપણા આ સભ્યો એ છે જે લોકો ક્વિઝના વિજેતા બન્યા છે. અનિલભાઈને અને રશ્મિભાઈને વિનંતી છે કે એમને ઇનામો આપો. આ સ્પર્ધા હતી એમાંથી 81 માર્ક્સ છે શ્રી અતુલભાઈ શાહના અને ચેતસભાઈ ટીકીવાલાના. બંને જણાને ખૂબ ખૂબ અભિનંદન. ફેન્ટાસ્ટિક જોબ. 82 માર્ક્સ બે જણાના છે મહેન્દ્રભાઈ પચ્ચીકર અને શ્રી નિકુંજભાઈ દેસાઈ. ખૂબ 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 અભિનંદન બંનેને. ધેટ ઇઝ ફેબ્યુલસ. 83 માર્ક અને એના પર પણ બે વ્યક્તિઓ છે શ્રી અપૂર્વભાઈ પાઠક અને ઉષાબેન ખન્ના. ખૂબ ખૂબ અભિનંદન. અને સૌથી વધારે 84 માર્ક્સ મેળવનાર પણ વ્યક્તિ છે અને તે છે અમારા મિલનબેન ત્રિવેદી. ખૂબ 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 અભિનંદન. સો એમને ખૂબ ખૂબ અભિનંદન. આપ આ રીતે પાર્ટિસિપેટ કરતા રહેજો અને ખૂબ એને એન્જોય કરજો. દોસ્તો, અમે ઉમ્મીદ કરીએ છીએ કે આજની સભા આપને ગમી હશે. આપના સૂચનો સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અગલી વિધિ આજના દિવસની જે યાદગાર છે. યમિનીબેન, તમારી ડિમાન્ડ છે, મંચ પર આવો. એક જે વિષય પર અત્યારે આપણને ડૉક્ટર નેહલે વાતો કરી છે તે એના પરની એક પુસ્તક બની ચૂક્યું છે. એ અંગ્રેજીનું પુસ્તકને આપણે સૌ લોકાર્પિત કરીશું. ડૉક્ટર દિલીપભાઈ અને ઉષાભાભી અગર આપ આવી શકો તો પ્લીઝ મંચ પર આવજો. અથવા દિલીપ સર આપ નીચે રહેશો તો પણ ચાલશે. હા, તો આવી શકાતું હોય તો મોસ્ટ વેલકમ. આપણે એની એવી કૃતિ, એવું પુસ્તક કે જે લોકાર્પિત થશે, આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરીશું. આપણા સૌ સુધી પણ તે પહોંચશે. સેલ્ફ હેલ્પ ગાઈડ ઓન મેન્ટલ હેલ્થ ફોર ધ સિનિયર સિટીઝન્સ ઇન ઇન્ડિયા. નેહલબેનના આ કાર્યને માટે આપણે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. યસ, જઈને ફોકસ કરી શકાય. આ પુસ્તક રૂપે આપના સુધી પહોંચનાર છે. એમણે ખરેખર સરસ કામ કર્યું છે. તમે જુઓ, કોલેજીસ છે, કોલેજીસના પ્રોફેસર્સ પણ છે. એ લોકો બહુ જ મોટી ફીઝ એમના રેમ્યુનરેશન તરીકે લે છે, પણ નેહલબેન જેવા પણ પ્રોફેસર્સ છે કે જેઓ સમાજને માટે પણ આટલું કામ કરે છે. ખરેખર આપણને ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ.
અમે ઉમ્મીદ કરીએ છીએ કે આજનો કાર્યક્રમ આપને ગમ્યો હશે દોસ્તો. આપણા ગ્રુપમાં આપના મંતવ્યો જરૂરથી આપજો. થેન્ક્સ અ લોટ. જય શ્રી કૃષ્ણ.